गुड मॉर्निंग स्टूडेंट। ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 4 ભારતની રાષ્ટ્રીય ચળવળ। આપણે ભારતની રાષ્ટ્રીય ચળવળોની અંદર પહેલેથી વાત કરીએ, થોડું રિવિઝન લઈ લઈએ। 1857નો જે સંગ્રામ હતો એનું તાત્કાલિક એ સંગ્રામ છે ઊભું થવા પાછળનું કારણ કે એનફિલ્ડ રાઇફલો હતી, એની ઉપર ગાય અને ઊંટની ચરબી લગાવવામાં આવી હતી અને એ રાઇફલો મોટેથી તોડવામાં આવતી, જેનો વિરોધ હિન્દી સૈનિકોએ કર્યો અને એના કારણે એ તાત્કાલિક ધોરણે 1857નો જે સંગ્રામ જે પ્લાનિંગ હતું એના કરતાં એ પહેલો અસ્તિત્વમાં આવ્યો અને એ નિષ્ફળ ગયો, કારણ કે કોઈ પણ યોજના વગર જે અચાનક ઊભો થયો આખું જે સંગ્રામ હતો અને એના કોઈ લીડર નહોતા અને કોઈ વ્યવસ્થિત યોજનાના અભાવે એ સંગ્રામ નિષ્ફળ થયો। એ પછી આપણે બહિષ્કાર અને સ્વદેશી ચળવળની વાત કરી કે 1857નો વિપ્લવ જે નિષ્ફળતા પામ્યો, પરંતુ લોકોની અંદર એક જાગૃતિ મૂકતો હતો એવું કહી શકાય, કારણ કે ઘણા બધા એવા સરકારના આંદોલનો હતા કે જે નિષ્ફળ જતા છતાં પણ આખી એક રાષ્ટ્રભાવના દેશની અંદર એનો વિકાસ થતો ગયો અને વિકાસ થયો। બહિષ્કાર લોકોએ જે સ્વદેશી માલ અપનાવ્યો અને જે પરદેશી જે કંઈ પણ હતા, જે કંઈ પણ માલ હતો એનો હંમેશા વિરોધ કર્યો અને આ રીતે 1857નો સંગ્રામ છે એ નિષ્ફળ ગયો હોવા છતાં પણ એક સફળતા મળી એવું આપણે કહી શકીએ। એ પછી આપણે વાત કરી કે વાઇસરોય કરઝન દ્વારા બંગાળના ભાગલા પાડવામાં આવ્યા 1905ની અંદર, પરંતુ જે એ વખતે બંગાળ એટલે અત્યારનું બિહાર, ઓરિસ્સા આખો એક પ્રદેશ હતો, તો એમણે એ વખતે 1905ની અંદર બંગાળના 3 ભાગ પાડ્યા અને પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એવી રીતના જે ભાગ પાડ્યા, તો લોકોએ ખૂબ જ સખત વિરોધ કર્યો અને હિન્દુ મુસ્લિમ એકતા બતાવી અને છેવટે એ આખું જે સંગ્રામ હતો એ ભાગલા પડેલા હતા એમને એ ભાગલા રદ કરીને પાછું 1911ની અંદર પાછું એક આખો ભાગ બંગાળનો બનાવ્યો। પછી આપણે મુસ્લિમ લીગની વાત કરી, ઉગ્ર ક્રાંતિકારી ચળવળોની વાત કરી, જેમાં સરદાર ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ, રોશનસિંહ, બાળ ગંગાધર તિલક, અશફાકુલ્લાહ ખાન, ચંદ્રશેખર આઝાદ, રામપ્રસાદ બિસ્મિલ, ખુદીરામ બોઝ, આ બધા જે ક્રાંતિકારીઓ હતા એમને ક્યાં પોતાનું યોગદાન આપ્યું અને કેવી રીતના શહીદીના માછલીએ રસ્તા મોઢે ચડી ગયા એ વસ્તુ પણ આપણે જોઈ। ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિકારી, આ તો દેશભરના દરેક જગ્યાની વાત થઈ, આ ઉપરાંત ગુજરાતની અંદર પણ ક્રાંતિકારી ચળવળો થઈ, એ ઉપરાંત આપણે વિદેશી ક્રાંતિકારી ચળવળોની વાત પણ કરી કે વિદેશમાં રહીને પણ જે ભારતીયો હતા એ કેવી રીતના સપોર્ટ કરતા, આર્થિક રીતે એટલે બધી જ રીતે કઈ રીતના સપોર્ટ કરતા એ પણ આપણે જોયું। પછી ગાંધીજીનું ભારતમાં આગમન થયું 1915ની અંદર, પછી ગાંધીજીએ આખું ભારત ભ્રમણ કર્યું અને પછી કઈ રીતના ભારતના લોકોની સમસ્યાઓને સમજી અને અમદાવાદ આશ્રમની અંદર રહીને એમણે આખું સંચાલન કર્યું ગુજરાતનું, એ વાત કરી। ગુજરાત ના કહી શકાય, આખા ભારતનું સંચાલન કર્યું એવું કહી શકાય। રોલેટ એક્ટની વાત કરી કે કોઈ પણ જાતના ગુના વગર પણ એની ધરપકડ થઈ શકતી, એ રોલેટ એક્ટ 1919ની અંદર અમલમાં આવ્યો કે જેનાથી કોઈ પણ ગુના વગર અથવા ગુનો નથી કર્યો પણ આગોતરા એની ધરપકડ કરવામાં આવતી, એ વાત કરી। એ પછી જલિયાવાલા બાગ હત્યાકાંડની વાત કરી 13 એપ્રિલ 1919, જેમાં હજારો માસૂમ લોકો કોઈ પણ ગુનો કર્યા વગર મૃત્યુ પામ્યા અને ઉપરથી એને જે આદેશ આપેલો હતો જે વ્યક્તિએ, ઓર્ડિનલ ડાયર, જનરલ ડાયર, એનું સન્માન જ્યારે કરવામાં આવ્યું ઇંગ્લેન્ડની અંદર, તો એનાથી હિન્દીઓની જે ભાવના હતી એ ખરેખર દુભાઈ અને અંગ્રેજો પરની જે ગાંધીજીની જે વિશ્વાસ હતો, રહસ્ય વિશ્વાસ, એ પણ નાશ પામ્યો। એ પછી ખિલાફત ચળવળની આપણે વાત કરી કે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તુર્કી એ જર્મનીના પક્ષે જોડાયું અને એના વિરોધમાં
જે મુસલમાન આગેવાનો દ્વારા ભારતની અંદર પણ એ ખિલાફત ચળવળને ટેકો આપવા માટે જે આંદોલનો થયા એ ખિલાફત ચળવળ તરીકે ઓળખાયા. અસહકારનું આંદોલનની વાત કરી 1920-22ની અંદર અસહકાર એટલે કે કોઈ પણ બાબતે સરકારને અસહકાર આપવો, કે ચાહે શિક્ષણ કેળવણી હોય કે એમનો માલ ખરીદવા બાબતે હોય કે કોઈ પણ જાતનું જે અંગ્રેજો દ્વારા બનાવવામાં આવેલો નિયમ છે એને તોડવાનું કામ એટલે કે સહકાર આપવો નહીં. એ બધી વાત કરીએ આપણે. એ અસહકારની આંદોલનના બે આપણે પાસા જોયા, રચનાત્મક પાસું અને ખંડાત્મક પાસું. આ બંનેની વાત કરીએ આપણે. અને અસહકારના આંદોલનના કાર્યક્રમોની પણ વાત કરી કે એ વખતે ટીડક ફંડમાં એટલે ગામેથી ફંડ ઉઘરાવવામાં આવતો અને એ ટીડક ફંડની અંદર 1 કરોડ રૂપિયા જેવો ફંડ એ સમયમાં 1922ની આજુબાજુની વાત છે, ત્યારની વાત છે, એ સમયમાં ભેગો થયેલો અને એ ખરેખર અધધ કહેવાય એ સમયની કમ્પેરિઝનમાં. અને હિન્દુ જમીનદારો, મુસલમાનો અને આ બધાએ ભેગા થઈને આ એક કાર્યને પાર પાડ્યું. હવે આજે આપણે ચોરાચોરીનો બનાવ એના વિશે વાત કરીએ છીએ કે ચોરાચોરીનો જે બનાવ બન્યો એના કારણે ગાંધીજી અસહકારનું આંદોલન છે એ મોટું રાખ્યું. ચોરાના બનાવ આપણે લગભગ આ બનાવથી વાકેફ છીએ. કદાચ પ્રાઇમરી સ્ટાન્ડર્ડની અંદર પણ આપણે આ જે બનાવ બની ગયેલો એના વિશે આપણે જાણીએ છીએ કે ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાની અંદર જ્યારે ગાંધીજીના કહેવાથી લોકોએ નિશસ્ત્ર એક આંદોલન કર્યું એટલે કે એક ચળવળ કરેલી અને ચોરી ચોરા ગામમાં 5 ફેબ્રુઆરી 1922 ના દિવસે એક સરઘસ કાઢેલું લોકોએ કે જેમાં બિલકુલ નિશસ્ત્ર લોકો હતા અને એની સામે એ જે પોલીસ ચોરાચોરીનું જે પોલીસ સ્ટેશન હતું એમાંથી જે પોલીસો હતા એમને નિશસ્ત્ર લોકો ઉપર અંધાધૂંધ ગોળીબાર કર્યો અને એ અંધાધૂંધ ગોળીબારની અંદર ઘણા લોકો ઘાયલ થયા અને છેવટે પોલીસવાળા જે પોલીસ પાસે જ્યારે ગોળીઓ ફૂટી ગઈ એટલે સુધી ગોળીઓ છોડી અને ગોળીઓ ફૂટી ગઈ એ પછી એ પોલીસવાળા એ ટોળાથી ગભરાઈ ગયા અને પછી પોલીસ સ્ટેશનની અંદર ભરાઈ ગયા. તો ત્યારે એ વિખરાયેલું ટોળું જે એકદમ હિંસક સ્વરૂપ ધારણ કરે છે અને આખા પોલીસ સ્ટેશનની અંદર લગભગ 21 પોલીસો જે પોલીસ સ્ટેશનની અંદર ભરાઈ ગયા હોય છે એની ઉપર ગોળીબાર કરે છે. એ ગોળીબાર કરેલા જે પોલીસો હોય છે પોલીસ સ્ટેશનની અંદર ભરાઈ જાય છે અને આખા પોલીસ સ્ટેશનને આગ લગાવી દે છે અને 21 પોલીસો એની અંદર આગમાં ભડકું થઈ જાય છે. આ જે બનાવ બને છે અને એનાથી ગાંધીજીને ઘણું દુઃખ થયેલું. ગાંધીજીએ કહેલું કે અહિંસાનું મૂલ્ય નહીં સમજનાર જે લોકો છે એના હાથમાં મેં સત્યાગ્રહનું હથિયાર આપી દીધું છે. કારણ કે ગાંધીજી પોતે અહિંસામાં માનતા. આ તો હિંસા થઈ બરાબર, પણ એક જોતા એ પણ આપણે જોઈ શકીએ કે એ જે ટોળું હતું એ ખરેખર એક સરઘસ કાઢી રહ્યું હતું કે જેમની પાસે શસ્ત્રો પણ નહોતા. એવા ટોળા ઉપર જ્યારે પોલીસ ગોળીબાર કરે છે અને એ જે ટોળું છે એ હિંસક રૂપ ધારણ કરી લે છે. આનાથી ગાંધીજીની જે લાગણીઓ હોય છે એ ઘણી દુભાય છે અને ગાંધીજીને એવું લાગે છે કે ખરેખર અહિંસાનું મૂલ્ય લોકો સમજતા નથી. તો એવા લોકોના હાથમાં મારે એક સત્યાગ્રહનું એક હથિયાર આપવાનો કોઈ અધિકાર છે નહીં. અને આવી રીતના એ પોતાનું જે અસહકારનું આંદોલન છે એ પાછું ખેંચી લે છે અને તત્કાલ એ આંદોલન પાછું ખેંચવામાં આવે છે. આવી રીતે અસહકારનું આંદોલન એ અર્ધ વચ્ચે જ એવું કહેવાય કે શરૂ થતાં પહેલાં જ એ બંધ થઈ જાય છે. અસહકારના આંદોલનનું મહત્ત્વ અને તેની અસર. તો અસહકારનું જે આંદોલન છે એ અર્ધ વચ્ચે જ્યારે રોકાઈ જાય છે, પરંતુ એનાથી આખા દેશની અંદર એક જ્વાળા જે મોજું ફરી વળે છે એવું કહી શકાય કે લોકો હવે પોતે આઝાદ થવા માંગતા હતા અને એના માટે સ્ત્રીઓ શું કે પુરુષો કે વૃદ્ધો દરેક આ અસહકારના આંદોલનની અંદર જોડાઈ અને પોતાનું એક આગવો ફાળો આપવા માંગતા હતા.
નકારાત્મક અને રચનાત્મક એ બંને પાસાઓની અંદર આપણે જોઈ શકીએ છીએ. એટલે કે લોકો પોતાના અધિકારો માટે સભાન થયા કે જો ખરેખર આપણે અત્યારે વિરોધ કરીને અહીંયા અત્યારે આ જગ્યાએ સ્ટેન્ડ નહીં લઈએ, ઊભા નહીં થઈએ, તો પછી આપણે ક્યારેય આઝાદ થઈ શકીશું નહીં. એટલે પોતાના જે અધિકારો છે, અંગ્રેજ સરકારને વિરોધ કરીને પોતાના અધિકારો મેળવવાની જે વાત છે એના માટે લોકો સ્ટેન્ડ બાય થયા અને સરકાર તરફથી એક વિરોધી વાતાવરણ સર્જાયું. લોકોએ ગાંધીજીએ અસહકારનું આંદોલન બંધ કરી દીધું, છતાં પણ લોકો અસહકાર સતત સરકાર તરફ આપતા રહ્યા અને એના કારણે જે અંગ્રેજો એટલે કે સરકાર હતી એને સતત વિરોધનું વાતાવરણનો સામનો કરવો પડ્યો. વિરોધી સંઘર્ષની ભાવના પ્રબળ બની. ભારતના બધા જ વર્ગો રાજકીય જાગૃતિ આવી અને સ્વરાજ્ય માટેની તેમની જે શ્રદ્ધા હતી એ અડગ બની કે હવે તો સ્વરાજ્ય જોઈએ, બરાબર, પોતાનું રાજ્ય હોવું જોઈએ, કે દેશ અમારો છે, બરાબર, લોકો અમારા છે, તો રાજ પણ કોનું હોવું જોઈએ, અમારું હોવું જોઈએ, તમારું ચાલશે નહીં, એવી એક ભાવના છે લોકોની અંદર પ્રબળ થઈ. લોકોમાં લાઠીચાર્જ કરતા અંગ્રેજો એનો ભય દૂર થયો, જે દંડ કરતા, જેલની અંદર પૂરી દેતા, આ બધા ભયો છે એ લોકોમાંથી દૂર થતા ગયા અને લોકોએ જેલ ભરવાની શરૂઆત કરી કે ક્યાં સુધી જેલમાં ભરશે. અંગ્રેજો પાસે જેલ તૂટી ગઈ કે લોકો એટલા બધા પાવરફુલ થઈને બહાર આવવા લાગ્યા કે જેલની અંદર ભરીને અંગ્રેજો પાસે જેલ પણ તૂટી ગઈ, એવું કહી શકાય. રાષ્ટ્રીય આંદોલનો અત્યાર સુધીમાં શહેરો, નગર તેમજ બુદ્ધિજીવો પૂરતા સીમિત હતા, પણ હવે તો ગ્રામ્ય વિસ્તારની અંદરથી પણ લોકો એની અંદર ઝંપલાવવા લાગ્યા અને એની અંદર ભાગ લેવા લાગ્યા. સ્વરાજ્ય પક્ષની સ્થાપના 1923ની અંદર. કે જ્યારે અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યા પછી પણ સતત એ વસ્તુ જોવાતી ગઈ કે લોકો હવે વધારે જાગૃત થઈ રહ્યા છે પોતાના અધિકારોને લઈ અને એટલા માટે લોકોને એવું લાગ્યું કે ક્યાંક પોતાનું સ્વરાજ્ય હોવું જોઈએ, પોતાનું રાજ્ય હોવું જોઈએ, પોતાનું શાસન હોવું જોઈએ દેશની અંદર. તો આ વસ્તુને લઈને આ જાગૃતિને ટકાવી રાખવા માટે કે લોકોમાં એક જ્વાળા ફેલાઈ હતી. હવે આ જે જ્વાળા, આ જે જાગૃતિ હતી એને ટકાવી રાખવા માટે સ્વરાજ્ય પક્ષની સ્થાપના 1923ની અંદર કરવામાં આવી અને એ સ્થાપના કરનાર હતા ચિત્તરંજનદાસ અને મોતીલાલ નહેરુ. ચિત્તરંજનદાસ અને મોતીલાલ નહેરુએ 1923ની અંદર સ્વરાજ્ય પક્ષની સ્થાપના કરી અને આ પક્ષની સ્થાપના પાછળનો હેતુ લોકોની જે તે પણ જાગૃતિ આવેલી છે એને સાચવી રાખવાનો મુખ્ય હેતુ હતો. તેમના હેતુ ધારાસભામાં પ્રવેશી અને સરકારની જે અયોગ્ય નીતિઓ હતી એનો વિરોધ કરવાનો હતો કે પોતાનો એક પક્ષ હોય તો જ્યારે કોઈ પણ નિર્ણય લેવાય તો એ જે પક્ષ છે એ એની અંદર હાજર હોય કોઈને કોઈ રીતે, તો એ કોઈ પણ સરકારની અયોગ્ય નીતિ હોય તો એનો વિરોધ કરી શકે. એટલા માટે સ્વરાજ્ય પક્ષની સ્થાપના કરવામાં આવી. તમને આવું એક માર્ક્સની અંદર પૂછાઈ શકાય કે સ્વરાજ્ય પક્ષની સ્થાપના શું કામ કરવામાં આવી? તો એના બે રીઝન છે કે લોકોની અંદર જે જાગૃતિનો ફેલાવો થયો, એક તો એને જાળવી રાખવા માટે અને સરકારની જે અયોગ્ય નીતિ છે એ સરકારની સાથે બેસીને એનો વિરોધ, એ નીતિઓનો વિરોધ કરી શકાય, એટલા માટે સ્વરાજ્ય પક્ષની સ્થાપના કરવામાં આવી. સ્વરાજ્ય પક્ષના સ્થાપકોએ પણ ગાંધીજીની અસ્પૃશ્યતા નિવારણ, હિન્દુ મુસ્લિમ એકતા, રેડિયો પૂરતા કરવા, નશાબંધી વગેરે રચનાત્મક કાર્ય કર્યા. સ્વરાજ્ય પક્ષ હતો એને ગાંધીજીની જે કંઈ પણ બાબતો હતો એને ટેકો કર્યો કે રેડિયોને પૂરતા કરવા અને પોતાના જે સ્વદેશીમાં છે એ જ અપનાવો, હિન્દુ મુસ્લિમની એકતા છે, ગાંધીજીની જે અસ્પૃશ્યતા નિવારણ હતી કે આપણે ખ્યાલ છે કે એ સમયમાં ઘણા બધા લોકો એવા હતા કે જેમની સાથે ભેદભાવની નીતિ રાખવામાં આવતી જાતિને લઈને, તો ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણનો સખત વિરોધ કર્યો. તો આ જે સ્વરાજ્ય પક્ષ હતા એમને એ અસ્પૃશ્યતા નિવારણ જે હતું એને ટેકો આપી અને એ વાતને આગળ વધારવાનો પ્રયત્ન કર્યો. નવેમ્બર 1923ના એ સમયે યોજાયેલી ધારાસભાની ચૂંટણીમાં સ્વરાજ્ય પક્ષે ઝુકાવ્યું. જે ધારાસભાની ચૂંટણી હતી
એની અંદર સ્વરાજ્ય પક્ષે ઝુકાવ્યું અને કેન્દ્રીય ધારાસભાના કેટલાક પ્રાંતોની ધારાસભામાં સ્વરાજ્ય પક્ષના જે ઉમેદવારો હતા એ ચૂંટાઈ આવ્યા, લોકોના બહુમતીથી એ ચૂંટાઈ આવ્યા. અને બંગાળ પ્રાંતમાં, જોકે બંગાળમાં એ લોકોને બહુમતી ના મળી, બંગાળ પ્રાંતમાં આખું એ અંગ્રેજોનું શાસન હતું, એમનું વર્ચસ્વ એ જગ્યાએ વધારે હતું, એટલે ત્યાં એમને બહુમતી ના મળી, પરંતુ બીજી બાજુ આજુબાજુના જે પ્રદેશો હતા અહીંયા બહુમતીથી એ સ્વરાજ્ય પક્ષે ચૂંટાઈ આવ્યા. કેન્દ્રીય ધારાસભાના પક્ષના નેતા મોતીલાલ નહેરુ, જવાહરલાલના પિતા, બરાબર ને, મોતીલાલ નહેરુના દીકરા, એ આપણને આખી સિક્વન્સ ખબર છે. રાહુલ ગાંધીના પિતા રાજીવ ગાંધી, રાજીવ ગાંધીના માતાનું નામ ઇન્દિરા ગાંધી, ઇન્દિરા ગાંધીના પિતા જવાહરલાલ નહેરુ અને જવાહરલાલ નહેરુના પિતા એ મોતીલાલ નહેરુ, બરાબર. એ આખું પક્ષ મોતીલાલ નહેરુને એમના અધ્યક્ષ બનાવવામાં આવ્યા, નેતા બનાવવામાં આવ્યા અને બંગાળ પ્રાંતમાં નેતા તરીકે ચિત્તરંજન દાસની વરણી થઈ. સ્વરાજ્ય પક્ષે સરકારી અંદાજપત્રો ખરડાઓની નામંજૂર કરી અને સરકારની અન્યાયી નીતિ સામે વિરોધ કર્યો, જે એમનો મુખ્ય હેતુ હતો કે એ સ્વરાજ્ય પક્ષે સરકારી જે અંદાજપત્રો હતા, જેમની નીતિ હતી, એનો સખત વિરોધ કર્યો અને પ્રજા પ્રશ્નો તરફ સરકારને ધ્યાન આપવા માટેની ફરજ પાડવામાં આવી કે પ્રજા જે છે, ભારતની પ્રજા, એને આટલા પ્રશ્નો છે તો એના તરફ ધ્યાન આપવાનું, બીજી બધી યોજનાઓ ઘડવાની જરૂર નથી, પરંતુ પહેલાં પ્રજાના જે બેઝિક, જે પાયાના પ્રશ્નો છે એની ઉપર ધ્યાન આપવાની ફરજ પાડવામાં આવી. અને સ્વરાજ્ય પક્ષની કામગીરીના કારણે સરકારને સાયમન કમિશન, જે 2 વર્ષ પછી રચવાની હતી, પણ એ તરત જ રચવાની એમને જરૂરિયાત ઊભી થઈ, કારણ કે સ્વરાજ્ય પક્ષ એ બહુ કહેવાય કે સ્ટ્રોંગલી એનું જે વર્ક હતું એ કરી રહ્યા હતા અને પ્રજાની અંદર લોકપ્રિય પણ થઈ રહી હતી, એટલે જે સાયમન કમિશન છે એ તાત્કાલિક ધોરણે એમને કરવું પડે. ધારાસભાના સ્વરાજ્ય પક્ષે શિસ્તબદ્ધ કામગીરી બજાવી, એક સારી કામગીરી, એક સારા પક્ષ તરીકેની કામગીરી બજાવી, ઊંચી સંસદ પ્રણાલીઓ સ્થાપી, ભારતના લોકોમાં લોકશાહી પદ્ધતિ અને બંધારણ રીતે શાસન ચલાવે એ પુરવાર કર્યું, એ સાબિત કર્યું અને સરકારને પણ એ કરી બતાવ્યું કે અમે અમારો દેશ છે એ ચલાવી શકીએ છીએ, એના માટે અમારે તમારી જરૂર નથી, અમે એટલા સક્ષમ છીએ કે અમે અમારા દેશની અંદર સ્વરાજ્ય, અમારું પોતાનું રાજ્ય સ્થાપી અને દેશને યોગ્ય રીતે ચલાવી શકીએ છીએ. આખું એક ઉદાહરણ સરકાર સામે રજૂ કર્યું, જેનાથી સરકાર એક ખળભળી ગઈ, એવું કહી શકાય કે એના પાયા છે હચમચી ગયા. એનું જે સુંદર કામગીરી હતી સ્વરાજ્ય પક્ષનું, એ હિન્દનો શિક્ષિત વર્ગ એ પણ સ્વરાજ્ય સાથે જોડાયો, લોકોમાં પણ રાષ્ટ્રીય જાગૃતિનો પૂર્ણ સંચાર થયો, સ્વરાજ્ય પ્રાપ્તિને વધુ નજીક લાવવામાં આ પક્ષે ખૂબ જ મહત્વની કામગીરી બજાવી અને એક વર્ગ, જે શિક્ષિત વર્ગ હતો હિન્દુઓમાં, એ પણ આ પક્ષ સાથે જોડાયો અને એક સુંદર કામગીરી કરી બતાવી. એ પછી જૂન 1925ની અંદર ચિત્તરંજન દાસનું અવસાન થયું, બરાબર. 23ની અંદર સ્વરાજ્ય પક્ષની સ્થાપના થઈ, ચિત્તરંજન દાસ અને મોતીલાલ નહેરુ. જ્યારે 1925ની અંદર ચિત્તરંજન દાસનું મૃત્યુ થયું. એ પછી આ જે પક્ષ હતો એમાં હવે કોઈ નેતા રહ્યો નહીં, યોગ્ય માર્ગદર્શન આપે એવો કોઈ નેતા રહ્યો નહીં અને ધીરે ધીરે આ જે પક્ષ છે એ વિખરાતો ગયો. કેટલાક સભ્યોએ સરકારને સહયોગ આપતા તો કેટલાકે નેશનલ પાર્ટી નામનો નવો પક્ષ સ્થાપ્યો, એટલે એની અંદરથી નેશનલ પાર્ટી નામનો એક નવો પક્ષ અસ્તિત્વમાં આવ્યો અને એમાંથી ઘણા લોકો છે એ વિખરાઈ ગયા. જે ચિત્તરંજન દાસના કારણે એક આખો પક્ષ, મજબૂત પક્ષ તરીકે જે અસ્તિત્વમાં આવેલો, એ પક્ષ આખો વિખરાઈ ગયો જુદા જુદા ભાગોની અંદર અને એ નેશનલ પાર્ટી એક નવો પક્ષ એની અંદર ઊભો થયો. સ્વરાજ્ય પક્ષની જે પ્રતિષ્ઠા હતી, જે માન સન્માન હતા, એ ઓસરાઈ ગયા ચિત્તરંજન દાસના મૃત્યુ પછી અને ચૂંટણીમાં તે મદ્રાસ પ્રાંત સિવાય સર્વત્ર ઉમેદવારો ભારે પરાજય સાંપડ્યો 1926ની અંદર. જ્યારે 1925ની અંદર ચિત્તરંજન દાસનું મૃત્યુ થયું, પછી 26માં જ્યારે ફરી ચૂંટણી આવી, ત્યારે આ જે પક્ષોનો સ્વરાજ્ય પક્ષ એની બહુ મોટા પાયે હાર થઈ, બરાબર. ઘણા બધા ક્ષેત્રોની અંદર ભારે પરાજય થયો અને જોકે બિપિનચંદ્ર પાલ અને સુરેન્દ્રનાથ બેનર્જીએ આ કામગીરીની આખરી ટીકા કરેલી કે આ જે પક્ષની અંદર પણ જે ફાટા પડી રહ્યા છે એ હોવા જોઈએ નહીં અને આ રીતે ભારતની રાષ્ટ્રીય ચળવળનો અહીં આગળ
અંત આવ્યો. હવે પાંચમું જે આખું આગળનું જે ચેપ્ટર છે ભારત આઝાદી તરફ પ્રયાણ, એટલે હવે એ સમય પાકી ગયો હતો. દેશના દરેક લોકો અને નેતાઓ પણ હવે એક કહેવાય ને કે એક અંતિમ સીમાએ આવીને ઊભા હતા કે હવે તો કોઈ પણ સંજોગોમાં આઝાદી જોઈએ જ છે દેશને, અને દેશ એના માટે હવે તૈયાર થઈ રહ્યો હતો, માનસિક રીતે પણ અને શારીરિક રીતે પણ દેશ એક તૈયારી બતાવી રહ્યો હતો. એટલે હવેના ચેપ્ટરની અંદર ભારત જે આઝાદી તરફ પ્રયાણ કરે છે એની આપણે વાત ડિટેલમાં કરીશું. આજે અહીંયા વિરામ લઈએ. થેન્ક યુ.